ફાઇનલી તૈયાર થઈ ગયા છે આજે અને આજ ક્યાં જવાનું છે એમને નથી ખબર. ગમે ત્યાં રખડવા નીકળી જવાનું છે, ક્યાં જાય નક્કી નથી. અમે જો સાવન પણ મર થઈ ગયો આજ તો પહેલા. અને આ છે આપણી ગાડી મળી ગઈ એટલે આજ પાછું રખડવા નીકળી જવાનું છે. આજ કાંઈ બહુ વિચાર નહોતો, નકર તોય પાછી આજ ગાડી હતી એટલે નીકળી જવાનું છે. લાઈવ સાવન ચાવી હાલ હવે. તો મિત્રો ઘરેથી રૂમેથી નીકળી ગયા અને આપણે રોજની જેમ આજ વડા સંભાર ખાવા આવ્યા છીએ. ઇડલી વડા છે અને અહીંયા આની સિવાય અમને કંઈ બીજું ભાવ્યું જ નથી, એટલે દરરોજ આ સવારમાં ખાવા હોઈએ બી છીએ. અને તો આવું કંઈક છે અને આવે છે મજા ખાવાની, એટલે જ દરરોજ ખાવા આવી છીએ. બાકી બીજું કાંઈ ભાવે એવો નાસ્તો આવતો નથી. મિત્રો રૂમેથી નીકળી ગયા ને કાંઈ નક્કી નહોતું ક્યાં જવાનું ને પછી અહીંયા એવિયરી દમન કરીને નામ છે તો ત્યાં આવી ગયા છીએ. હું સાવન સામેથી ટિકિટ લઈ લીધી છે, 100 રૂપિયા ટિકિટની પ્રાઇસ છે. અને ટિકિટ બિકિટ લઈને હવે આગળ કઈ જગ્યાએ દેવાની છે એ કંઈ ખબર નહીં. ટિકિટ બતાવી દીધી અને આપી દીધી છે આપણને એન્ટ્રી, અને આપણે થઈ ગયા છીએ એન્ટર. મિત્રો અંદર એન્ટર થઈ ગયા ને આ સાઈડ જો મસ્ત શોપીસનું એવું બનાવેલું છે, ઝરણું પડતું હોય પાણીનું એવું બનાવેલું છે. અને આ સાઈડ જો અહીંયા બત્તક છે. આ બત્તક જ છે ને સાવન? આ બત્તક જ છે ને? અલગ જ લાગે છે એવું બધું છે. અને આ જે બનાવેલું છે ને ને અહીંથી ગુફામાંથી રસ્તો બનાવેલો છે, તો એ ગુફામાં જઈને જોવાનું છે કઈ રીતના છે બધું. અરે તો ફાઈબરનું બનાવેલું છે આખું. લાગતું તો ઓરિજિનલ પણ છે ફાઈબરનું આખું બનાવેલું. અને અહીંયા જુઓ
બહાર તો આપણે બધું ફરી લીધું છે, અહીંયા બધું જોઈ લીધું છે અને અહીંથી અંદર પક્ષી ઘરમાં એન્ટ્રી કરવાની છે. અહીંયા ટોકન જમા કરાવી દીધા છે ને અહીંથી આપણે એન્ટ્રી થશે. ઓ આવું છે બોરસલી. દેખો આ પક્ષી છે, આનું નામ છે બોરસલી. પછી અહીંયા જુઓ પોપટ ખાલી. તો મિત્રો અંદર બધું જોઈ લીધું અને બપોર પડી ગયું, 1 વાગી ગયો છે અને હવે નીકળવી છે બહાર. હમણાં આ બંધ થવાનો પણ સમય થઈ ગયો છે એટલે હવે બહાર નીકળ્યું ને બહાર અહીંયા એક્ઝેક્ટ બહાર નીકળતા જ તે એક બીચ છે, ત્યાં બીચે ઘડીક બેસું અને પછી ઘર બાજુ જઈશું.